માય ફ્રેન્ડ, માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને અમે જો બરોડા જાય છે તો રસ્તામાં ચોટીલા આવે છે તો ચોટીલા દર્શન પણ કરતા જાય માતાજીના. તડકો આવે છે તો થોડીક સાલ ઓઢી છે, થોડીક કાચમાં ભરાવી દીધી છે અને બસ આખો રસ્તાનો બ્લોગ છે જે ટ્રાવેલિંગ બ્લોગ એ તમારી સાથે શેર કરીશ. તો ચાલો આપણે જાશું બરોડા, તમને પણ સાથે લેતી જાઉં. ચાલો માતાજીના દર્શન પણ કરાવીશ તમને ત્યાં ચોટીલામાં, અને નીચે મંદિર છે ત્યાં જ દર્શન કરી લેશું, પછી જવાનું છે દૂર તો મોડું ન થાય એટલા માટે. તો ચાલો આગળ મળીએ. ચાલો ફ્રેન્ડ, તો જો મેં પાછળ કેમેરો કર્યો છે અને દીપ કંઈક મોબાઈલમાં જોઈ અને ગોતે છે. એના ડેડી સાથે વાત કરતો કરતો જગદીશ ડ્રાઇવિંગ કરે છે અને બસ માતાજીના દર્શન કરવા જાય છે તો બધું જ તમારી સાથે શેર કરીશ. ઘરેથી નીકળ્યા છે અને ચોટીલા પહોંચી ગયા છે અને અમે જવાના છે બરોડા. તો છેક સુધીનો વિડીયો અમારો જોજો. અને માતાજીનું મંદિર ખૂબ સરસ છે, તો તમે જોજો. જેનું ડેકોરેશન છે એ ખાસ જોવા જેવું છે ફ્રેન્ડ, ખૂબ સરસ છે. તો અહીંયા આપણે વર્ષો પહેલાંનું જે જૂનું મંદિર આવે છે પહેલાં, ત્યાં અમે ઊભા છીએ અને બસ માતાજીના દર્શન કર્યા છે. અને થોડુંક એવું ઠંડીનું છે તો મેં શાલ પણ ઓઢી છે અને બસ અહીંયા આપણે હવે સરસથી તમને પણ દર્શન કરાવું. અને હા ફ્રેન્ડ, જોઈ શકો છો માતાજીનું. અને ટ્રાફિક પણ બહુ ઓછું હતું, કારણ કે સવારમાં 8:30 કે 9 જેવું હતું અમે પહોંચ્યા મંદિરે ત્યારે, એટલે બહુ ટ્રાફિક ઓછું હતું સવારમાં. અને હવે થોડુંક ટ્રાફિક થશે. તો બસ જો માતાજીનો પ્રસાદ છે જે એ માતાજી પાસે પહેલાં ધરાવ્યો, અહીંયા નાળિયેર અમે વધાર્યું અને હવે માતાજીને ત્યાં દર્શન કરવા અને પાછું પગે લાગવા જાય છે. અને હા ફ્રેન્ડ, એક ખાસ વાત કે મારી જે ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગઈ છે, મારું પેમેન્ટ પણ જમા થવા માંડ્યું છે. એટલા માટે મારે અહીંની માનતા હતી તો અમે આજે પૂરી કરવા આવ્યા છે. તો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમારા સપોર્ટથી હું આગળ વધતી જાઉં છું, વધતી જ રહીશ અને વધવાની પણ છું. ખૂબ જ મારી અપેક્ષાઓ છે. તો બસ આજ મારી મનોકામના પૂર્ણ થઈ છે. તો બસ હવે આપણે નીચેનું મંદિર જે છે આગળ પહેલાંનું, ત્યાં દર્શન કર્યા અને અહીંયા અમે 11 પગથિયાં ચડીએ છીએ જે માતાજીના ડુંગરના, એ ચડી લીધા છે, કારણ કે છેક સુધી ચડવાનું નથી. તો બસ ત્યાં દર્શન કરી અને અહીંયા તાપ હતો તો જો શાલ પણ મેં કાઢી નાખી છે. અને હવે અહીંયા દર્શન કરી અને સામે જે મંદિર છે પગથિયાની બાજુમાં, ત્યાં આપણે દર્શન કરવા જાશું. તો જોઈ શકો છો ત્યાં પૂજારીએ અમને શૂટ કરવાની હા પાડી કે પબ્લિક અત્યારે બહુ ઓછું છે અને સવારનો ટાઈમ છે તો તમે તમારે લઈ લો. તો તમને અહીંયા પણ માતાજીના દર્શન કરાવ્યા અને અહીંના મંદિરમાં ખૂબ સરસ ડેકોરેશન છે. તો હું પણ રાજી થઈ ગઈ કે વાહ, અમને મંદિરનો શૂટ કરવાનો ચાન્સ મળ્યો. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે કેટલા બધા ફ્લાવર્સ કલરના ફૂલ લગાવેલા છે. વ્હાઈટ છે, રેડ છે, યલો છે, પછી આપણે જે ઘરમાં ટીંગાડીએ છીએ જે સ્વીટ બેલ, એવા સ્વીટ બેલ કેટલા બધા સરસ છે. કેસરી કલર છે, પીળા કલર છે, રંગબેરંગી કલર હતા. રીંગો છે અને બેલ તો ખૂબ લગાવેલા હતા અને એટલો સરસ સવારના પવનમાં ટન ટન થતું હતું તો ખૂબ મજા આવતી હતી. અને ડેકોરેશન જોતાં મન ભરાતું જ નહોતું, એટલું સરસ ડેકોરેશન હતું. તો ફ્રેન્ડ, જો હજી કોઈ જવાના હોય તો ખાસ જાજો મંદિરમાં દર્શન કરવા, કારણ કે બહુ સરસ મંદિર શણગારેલું છે અને ખૂબ અમને મજા પડી અને તમારી સાથે મેં બ્લોગ શેર કર્યો છે. તો ફ્રેન્ડ, નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, બિલકુલ ભૂલતા નહીં. અને હજી પણ જો અમે દર્શન કરી અને બહાર જઈએ છીએ તો છેલ્લે પણ મને એમ થયું કે એકવાર દૂરથી પાછું શૂટ કરી લઉં અને પછી જ જાઉં. તો બસ હું શૂટ કરતી બહાર નીકળું છું. તો ચાલો આપણે જાશું હવે બરોડાના રસ્તા ઉપર, ત્યાં પાછા મળશું આગળ. તો ફ્રેન્ડ, અમે ચોટીલાથી નીકળી ગયા છીએ અને બરોડા રોડ ઉપર જ અહીંયા જે તારાપુર ગામ આવે છે, તારાપુર ગામમાં અમે રોડ ઉપર હાઈવે ઉપર છે હોટલ, તો ત્યાં જમવા રોકાણા છે. તો બસ જમવાનું ચાલે છે, મેનુનું નક્કી થાય છે. એમાં પાછું અમારે જગદીશને જે પનીરવાળું, ચીઝવાળું અમુક વસ્તુ ન ભાવે, એટલે અમારે ડબલ વસ્તુ મંગાવવાની હોય. મારું અને દીપનું બે અલગ હોય, એમનું પણ અલગ હોય, એ ઘી નથી ખાતા એટલા માટે.
તો બસ જમવાનું આવી ગયું છે અને જમી અને પછી ત્યાં પણ અમે સરસથી રસ્તામાં નીકળશું બહાર. અને મારા બ્લોગ બધા જોજો, જે જૂના વિડીયો મારા છે એ પણ ફ્રેન્ડ તમે જોજો, શોર્ટ વિડીયો છે એ પણ જોજો. ખૂબ સપોર્ટ કરજો મને, ખૂબ સપોર્ટ કરજો. અને તમે એક મારા ફેમિલીનો હિસ્સો બની ગયા છો, કે તમે જ મારા ફ્રેન્ડ ફેમિલી જે કાંઈ કહીએ એ તમે જ છો, તો તમારે ખૂબ મને સપોર્ટ કરવાનો છે. અને હા ફ્રેન્ડ, અમે લોકો જમીને નીકળ્યા તો આ ભાઈ મને ઓળખી ગયા કે મેડમ તમે તો યુટ્યુબમાં બ્લોગ બનાવો છો, મેં તમને યુટ્યુબમાં જોયા છે. તો મેં કીધું હા. બસ તો અમે ત્યાં ઊભા રહ્યા અને ત્યાં પણ અમે શૂટ કર્યો અને પછી બસ નીકળ્યા છીએ હવે અમે બરોડા જવા માટે. તો ચાલો, આપણે આવી ગયા છે ફાઇનલી બરોડામાં, તો જોઈ શકો છો. અને હવે બસ મારા આગળના બ્લોગ તો તમે પહેલાં જોઈ જ લીધા છે, જે અમે પાવાગઢ ગયા છે એ. તો હવે ચોટીલાનો બ્લોગ જોઈ લ્યો અને બસ નવા બ્લોગ સાથે મળશું. બાય.